નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરમાં આજે આપણે યુક્લિડની પૂર્વધારણાઓનો કેટલોક અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો પૂર્વધારણા એટલે શું? સૌપ્રથમ પૂર્વધારણાનો ખ્યાલ લેવાનો છે। તો પૂર્વધારણા કોને કહેવાય? ચાલો, પૂર્વધારણા કોને કહેવાય? યુક્લિડની પૂર્વધારણાનો અભ્યાસ કરવો છે આપણે। તો સૌપ્રથમ તો પૂર્વધારણા એટલે શું? સ્વયં સિદ્ધ સત્યો કે જેને કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવ્યા છે તેને પૂર્વધારણા કહેવામાં આવે છે। કેટલાક સ્વયં સિદ્ધ સત્યો છે? ચાલો, સ્વયં સિદ્ધ સત્યો કે હકીકતો હોય, કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાબિતી આપ્યા વગર સાચા સ્વીકારી લેવામાં આવ્યા હોય કોઈ પણ સ્વયંસિદ્ધ સત્યો કે હકીકતો હોય અને કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવ્યા હોય તેને પૂર્વધારણા કહેવાય। ચાલો, પૂર્વધારણા એટલે સ્વયંસિદ્ધ સત્યો કે હકીકતો છે એને કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવ્યા છે તેને પૂર્વધારણા કહેવામાં આવે છે। હવે યુક્લિડે આના ઉપરથી 5 પૂર્વધારણાઓ આપી છે, તે પૂર્વધારણાઓ હું અહીંયા રજૂ કરું છું। તો પૂર્વધારણા 1, ચાલો સૌપ્રથમ તો પૂર્વધારણા 1, પહેલી પૂર્વધારણા, યુક્લિડની પહેલી પૂર્વધારણા શું છે? ચાલો, બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે। યુક્લિડની પૂર્વધારણા પહેલી છે, એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુ સુધી એક રેખા દોરી શકાય। એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુ એક સીધી રેખા દોરી શકાય। એક સીધી રેખા દોરી શકાય। ચાલો, આના ઉદાહરણ ઉપરથી સમજાવું તો જ ખ્યાલ ઝડપથી આવશે। એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી એક સીધી રેખા દોરી શકાય। તો કે એક બિંદુ A છે અને એક બિંદુ B છે, આ બે બિંદુમાંથી એક સીધી રેખા, એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી એક સીધી રેખા દોરી શકાય। એટલે કે સીધી રીતે સમજવું હોય તો બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે। અનન્ય રેખા પસાર થાય છે। ચાલો, સીધી સમજૂતી છે, બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે। યુક્લિડની પૂર્વધારણા 1, એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી એક સીધી રેખા દોરી શકાય। એટલે કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે। પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। પૂર્વધારણા 2, યુક્લિડની પૂર્વધારણા 2, ચાલો શું છે યુક્લિડની પૂર્વધારણા 2? તો કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। ચાલો, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। તો અહીંયા આશ્ચર્ય થશે મિત્રો, જો એક રેખાખંડ દોર્યો છે અને એને હું અનંત સુધી લંબાવું છું, કેમ? તો
આપણે જેને રેખાખંડ કહી છે એને યુક્લિડ શાંત રેખા શબ્દ વાપરતો હતો. તો આપણે જેને રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડ શાંત રેખા કહેતા. તેને યુક્લિડ શાંત રેખા કહેતા. આપણે જેને રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડ શાંત રેખા કહેતા હતા. ચાલો 2 પૂર્વધારણા જોઈ લો. ત્યારબાદ પૂર્વધારણા 3 જોવાની છે. પૂર્વધારણા 3. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ રચી શકાય. પૂર્વધારણા 3. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ રચી શકાય. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ રચી શકાય, વર્તુળ દોરી શકાય. ચાલો અહીંયા હું એક બિંદુને કેન્દ્ર રાખું છું અને આટલી ત્રિજ્યા રાખું છું, બરાબર. હવે પરિકરને ફેરવું છું, બને છે મિત્રો વર્તુળ. જો આર ત્રિજ્યા છે અને આ બિંદુ એને કેન્દ્ર રાખું છું. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ રચી શકાય. પૂર્વધારણા 3 હતી. ચાલો પૂર્વધારણા 4. બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. પૂર્વધારણા 4. બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે. ચાલો બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. હું 2 કાટખૂણા લઉં છું, A B C. ખૂણો B કાટખૂણો છે. અહીંયા D E F લઉં છું, D E F. અહીંયા ખૂણો E કાટખૂણો છે. તો અહીં ખૂણો A B C પણ 90 અંશ છે અને ખૂણો D E F પણ 90 અંશ છે. એટલે કે બંને ખૂણા કેવા થશે? ખૂણો A B C બરાબર ખૂણો D E F. બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. ચાલો 4 પૂર્વધારણા, છેલ્લી પૂર્વધારણા લખી નાખી, પછી એક વખત વ્યવસ્થિત જોઈ લઈએ. ચાલો પૂર્વધારણા 5. જો કોઈ 2 રેખાને ત્રીજી રેખા છેદે તો કોઈ 2 રેખાને ત્રીજી રેખા છેદે તો કોઈ 2 રેખાને ત્રીજી રેખા છેદે તો રેખાની એક તરફના બંને અંતકોણોનો સરવાળો તથા બંને અંતઃકોણોનો સરવાળો એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો
બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાને ખૂણા તરફ લંબાવતા એક તરફ લંબાવતા એકબીજાને છેદે છે. ચાલો, જો કોઈ બે રેખા ત્રીજી રેખાને એક ત્રીજી રેખા છેદતી હોય તથા રેખાની એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાને એક તરફ લંબાવતા એકબીજાને છેદે છે. ચાલો, એક રેખા અહીંયા દોરું છું, જોજો, એ બી. આ બાજુ બીજી રેખા દોરું છું, સી ડી. અને એક ત્રીજી રેખા છેદે છે, એને નામ આપું છું પી ક્યુ. હવે જુઓ, અંતઃકોણ કોને કહેવાય એ તમે ક્યાં ભણ્યા છો મિત્રો? છઠ્ઠા ધોરણમાં પણ ભણ્યા છો, સાતમામાં પણ ભણ્યા છો અને આઠમામાં પણ ભણ્યા છો. અંતઃકોણો એટલે આ બે ખૂણા થાય, સી આકાર બને. આ બંને ખૂણા એટલે અંતઃકોણના ખૂણા થયા. બંને અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો એટલે કે 180 કરતાં ઓછો. બે કાટખૂણા એટલે 90 ને 90, 180 થશે. 180 કરતાં ઓછો હોય તો આ બે સમાંતર રેખાની જગ્યાએ કેવી બની જશે? ત્રાસી બની જાય. જો બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા જેટલો હોય તો આ બંને રેખાઓ સમાંતર રેખાઓ હોય, બરાબર? તો એકબીજાને ક્યાંય છેદે નહીં. પરંતુ બે કાટખૂણા કરતાં ઓછો સરવાળો થાય અંતઃકોણોનો તો એક તરફ આ રેખાને લંબાવતા બંને રેખા એકબીજાને છેદે છે. પૂર્વધારણા 5. ચાલો, એક વખત બધી પૂર્વધારણા વ્યવસ્થિત જોઈ લ્યો, લખી લ્યો સ્ક્રીનશોટ પાડીને. ચાલો, હવે પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. પ્રમેય કોને કહેવાય? રેડી મિત્રો? ચાલો, આ બાજુનું કાઢું છું. પ્રમેય એટલે શું? ચલો, પ્રમેય એટલે પ્રમેય કોને કહેવાય? પ્રમેય એટલે શું? પ્રમેય એટલે ભૂમિતિના સિદ્ધાંત કે સત્યોને તાર્કિક દલીલો દ્વારા સાબિત કરવામાં આવે. ભૂમિતિના કેટલાક સિદ્ધાંત કે સત્યોને તાર્કિક દલીલ દ્વારા સાબિત કરવામાં આવે છે. તેને પ્રમેય કહેવામાં આવે છે. ચાલો, પ્રમેય એટલે શું વ્યાખ્યા પૂછાય મિત્રો? પ્રમેય કોને કહેવાય? પૂર્વધારણાની બધી જ પૂર્વધારણાઓ આવડવી જોઈએ, બરાબર? પૂર્વધારણા કોને કહેવાય? સ્વયંસિદ્ધ સત્યો કે જેને કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા
સ્વીકારી લેવામાં આવ્યા છે તે પૂર્વધારણા છે. સ્વયંસિદ્ધ સત્યોને કોઈ પણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવ્યા છે એ પૂર્વધારણા છે. 5 પૂર્વધારણા ખ્યાલ હોવી જોઈએ. પ્રમેય એટલે શું? તો કે ભૂમિતિના કેટલાક સિદ્ધાંત કે સત્યોને તાર્કિક દલીલ દ્વારા સાબિત કરવામાં આવ્યા છે તેને પ્રમેય કહેવામાં આવે છે. પ્રમેયના 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી. આ પ્રશ્ન પૂછાય. પ્રમેયના 3 અંગો જણાવો. કયા કયા થશે મિત્રો? તો પહેલું આવશે પક્ષ, બીજું આવશે સાધ્ય અને ત્રીજું આવશે સાબિતી. પ્રમેયના 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી છે. ચાલો જોઈ લે એક વખત. ભૂમિતિના સત્ય કે હકીકતોને કેટલાક સિદ્ધાંતો કે હકીકતોને તાર્કિક દલીલો દ્વારા સાબિત કરવામાં આવ્યા છે. કેટલાક સિદ્ધાંતો કે હકીકતોને તાર્કિક દલીલ દ્વારા સાબિત કરવામાં આવ્યા છે તેને પ્રમેય કહેવામાં આવે છે. પ્રમેયના 3 અંગો છે પક્ષ, સાધ્ય અને સાબિતી. ચલો હવે ઉદાહરણ 1નો અભ્યાસ કરવાનો છે. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય. ચાલો રકમ લખું છું. ઉદાહરણ 1. જો A, B અને C જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC. આવું સાબિત કરવાનું છે. તથા આકૃતિ પણ એની આપેલી છે. આવી આકૃતિ છે. B છે, C છે. AB વત્તા BC બરાબર AC. અહીં ચાલો રકમમાં અહીં આપેલું શું છે જો સૌપ્રથમ તો અહીં AB વત્તા BC AB વત્તા BC એ AC પર સંપાતી છે. સંપાતી છે એટલે બરાબર છે. AB વત્તા BC બરાબર AC છે એટલે કે AB વત્તા BC AC ઉપર બંધ બેસે છે. તો આના ઉપરથી સ્વયંસિદ્ધ સત્ય 4 હતું. સ્વયંસિદ્ધ સત્ય 4 એકબીજા પર બંધ બેસતી વસ્તુ. ચાલો સ્વયંસિદ્ધ સત્ય 4 શું હતું? એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન હોય. સ્વયંસિદ્ધ સત્ય 4માં આવું હતું. માટે લખી શકો કે AB વત્તા BC બરાબર AC થાય. એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને કેવી હોય? સમાન હોય. આ એકબીજા ઉપર બંધ બેસે છે AB વત્તા BC અને એ કોના ઉપર બંધ બેસે છે? બંનેનો સરવાળો AC ઉપર. તો આના બરાબર પણ AC લખી શકાય, આના પર પણ AC લખી શકાય. તો AB વત્તા BC બરાબર AC થાય. ચલો ઉદાહરણ 2 જોવાનું છે. આટલું જોઈ લો વ્યવસ્થિત એક વખત. ઉદાહરણ 2 ચલો. ઉદાહરણ 1 રેડી? જોઈ લેજો એક વખત વ્યવસ્થિત ઉદાહરણ.
ઉદાહરણ 2 સાબિત કરવાનું છે કે આપેલા રેખાખંડની મદદથી એક સમબાજુ ત્રિકોણ રચી શકાય. ચાલો સાબિત કરો કે આપેલા રેખાખંડની મદદથી સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. આપેલો રેખાખંડ છે એની મદદથી સમબાજુ ત્રિકોણની રચના કરવી છે. તો સૌ પ્રથમ તો ચાલો જવાબ લખું છું. રેખાખંડ આપેલો છે, ચાલો બરાબર. તો હું દોરું છું. સૌ પ્રથમ એક રેખાખંડ AB આપેલો છે. ચાલો એક રેખાખંડ AB આપેલ છે. મુદ્દા લખું છું. અહીં સૌ પ્રથમ રેખાખંડ AB આપેલ છે. ચાલો હવે પૂર્વધારણા 3 મુજબ. પૂર્વધારણા 3 શું હતી આપણી? યાદ કરો મિત્રો. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ રચી શકો. બરાબર. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ દોરી શકાય. કોઈ પણ બિંદુને કેન્દ્ર રાખી કોઈ પણ માપની ત્રિજ્યા રાખી વર્તુળ દોરી શકાય. તો હું અહીં બિંદુ A ને કેન્દ્ર રાખું છું અને AB જેટલી ત્રિજ્યા રાખી ઉપરના અર્ધતલમાં એક ચાપ મારું છું. ત્યારબાદ B ને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા રાખી બીજું ચાપ મારું છું. બંને ચાપના છેદ બિંદુને C નામ આપું છું. રેડી? આથી હવે A ને કેન્દ્ર રાખું, કોઈ પણ બિંદુને કેન્દ્ર એટલે A ને કેન્દ્ર. હવે A ને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા રાખી તથા B ને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા રાખી ઉપરના અર્ધતલમાં બે ચાપ રચો. તેમના છેદ બિંદુને C નામ આપો. હવે AC અને BC રચો. હવે રેખાખંડ AC અને BC રચો. હવે રેખાખંડ AC અને BC રચો. ચાલો રેખાખંડ AC અને BC રચવું હોય તો માપપટ્ટીની મદદથી આ બંનેને જોડો. માપપટ્ટીની મદદથી આ બંનેને જોડો. જુઓ ત્રિકોણ ABC બન્યો. આથી AB બરાબર BC બરાબર AB બરાબર BC બરાબર AC થાય. માટે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ થાય.
ચાલો ક્લિયર, જોઈ લ્યો, એક વખત જોઈ લ્યો. સાવ સહેલો પ્રમેય છે. રેખાખંડ AB રચવાનો છે. પછી પૂર્વધારણા 3 મુજબ એને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા રાખી એક ચાપ રચવાનું છે. બીને કેન્દ્ર રાખી AB જેટલી ત્રિજ્યા રાખી બીજું ચાપ રચવાનું છે. બંને ચાપના છેદ બિંદુને C નામ આપવાનું છે. રેખાખંડ AC અને BC માપપટ્ટીની મદદથી રચવાના છે. આથી AB બરાબર BC બરાબર AC થાય. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ થાય. ચાલો મિત્રો, હવે આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરીશું. જય હિન્દ મિત્રો.